હું તમને રોજ રેડ સિગ્નલ બતાવું છું કે આગળ નહીં વધો બહુ જોખમ છે. ટોપ ગિયરમાં ગાડી ચાલતી હોય અને સામે તમને રેડ સિગ્નલ દેખાય તમે શું માનો છો? મહેનત ચલાવી ભાઈ, શું માનો? રેડ સિગ્નલ દેખાય શું માનો? એ મેસેજ શું આપે તમને? આગળ જોખમ છે. હા, ઉભા રહેવાનું કે આગળ જોખમ છે, બરોબર. અને તમારો તો પછી અમારો ઘણા એવા છે કે આપણે કોઈના બાપની પડી નથી કે રેડ સિગ્નલ હોય કે એનો બાપ હોય, આપણે તો જવાબ દેવાનો. એકવાર એવું બન્યું કે આવો જ કોક હશે દિમાગનો, આપણે કોઈના બાપની બીક નથી ને આપણે કોઈના બાપની બીતાય નથી. ભલે રેડ સિગ્નલ મૂકે ને કાંઈ પણ મૂકે, હલાવ ગાડી જે હોય લખ્યું હતું આગળ ખતરો છે. ખતરો તો આપણે ખતરે કે ખિલાડી એમ તો નીકળી 5 કિલોમીટર આગળ ગયો ને તો ખાડો આવ્યો, ગાડી ઊભી રહી ગઈ, ગાડી આગળ વધી જ નહીં. યાર વાત તો સાચી હતી, ઓલા કીધું હતું કે આગળ ખતરો છે, હવે રિવર્સ કરવા છે એવો ઓપ્શન નથી. પછી રિવર્સ કરી એવો પાછો આવ્યો તો બોલ હતો ને આગળ ખતરો છે એની પાછળ લખી દો. હવે અક્કલ આવી? હું તમને રોજ રેડ સિગ્નલ બતાવું છું કે આગળ નહીં વધો બહુ જોખમ છે. કોઈ તમે આગળ વધો તો પછી કહેવાનું મન થાય કે હવે અક્કલ આવી કે નહીં. શેર બજાર નહીં કરો તો પછી બે હતા હર્ષદ મહેતા, નરસિંહ મહેતા મંજીરા લઈને બે જાઓ. હવે કેટલા તમે રોકવાની કોશિશ કરીએ કે કંઈ પણ આપણે બચાવો, કેટલું રેડ સિગ્નલ અમે તમને આપ્યું છે. અને બીજી વાત, વોટ ઇઝ ધ ડિફરન્સ રિસ્ટ્રિક્શન એન્ડ પ્રોટેક્શન? બંનેમાં શું ફરક? રિસ્ટ્રિક્શન અને પ્રોટેક્શનમાં ફરક શું? પરમાત્માએ મને જે ના પાડી છે એ મારું પ્રોટેક્શન છે, નહીં કે રિસ્ટ્રિક્શન છે. અમે તમને જે જગ્યાએ ના પાડીએ એ રિસ્ટ્રિક્શન નથી, એ પ્રોટેક્શન છે. તમને ખબર છે ચોકલેટ કોઈ પણ ચોકલેટ ક્યાં સુધી સલામત છે? જ્યાં સુધી એ રેપરની અંદર છે ત્યાં સુધી સલામત છે. જે દિવસે રેપર ખતમ, કીડીઓ હોય તો કીડીઓ ખાઈ જશે અને ગમે ત્યાં પડી હશે તો એને બધા કીડી મકોડા એને જાણીને ખતમ કરી નાખશે. તમારા મા બાપ તમને ના પાડે કે આપણે આગળ વધવા જેવું નથી. મને ખાલી એટલું તો કહો, સીતા માટે લક્ષ્મણ રેખા રોકીથી પૂછવું નતું કે તારા માટે લક્ષ્મણ રેખા કરું કે ન કરું. લક્ષ સુધી પહોંચાડેનું નામ લક્ષ્મણ રેખા. તમારા ઘરની અંદર કોઈ છે કે નહીં કે જે તમારી લક્ષ્મણ રેખા દોરી આપે કે આનાથી ક્રોસ કરવાનું, ડોન્ટ ક્રોસ ધીસ, આને ક્રોસ કરવાનું પાપ કરી નહીં કરી, આવું કોઈ ખરું કે નહીં? કોઈ પણ રાવણની તાકાત નથી જ્યાં સુધી સીતા લક્ષ્મણ રેખાની અંદર છે. અને સીતા જો લક્ષ્મણ રેખાથી બહાર આવી ગઈ તો સીતા પણ હવે કોઈ તાકાત નથી કે સીતાને કોઈ બચાવી શકે. આ દુનિયાના કોઈ પણ રાવણની તાકાત નથી કે જ્યાં સુધી સીતા લક્ષ્મણ રેખામાં છે. અને જે દિવસે લક્ષ્મણ રેખા સીતાએ પાર કરી તો સીતાને બચવાના આપણી કોઈ તાકાત નથી. કોઈ એવી લક્ષ્મણ રેખા અમારા ગુરુદેવ અમારા ભાઈ લક્ષ્મણ રેખા આનાથી ક્રોસ નહીં કરવાનું. અને ઈ પાપ અમે નથી કરતા, અમે બચી ગયા છીએ. તમારા પરિવારમાં એક એડ્રેસ મને આપો કે સાહેબ આ લક્ષ્મણ રેખા અમે પાર કરવા અમે તૈયાર નથી. વેબ સિરીઝ શોમાં કોઈ તમારી લક્ષ્મણ રેખા નથી. અને અત્યારે તમારો માહોલ બહુ ખરાબ ચાલે.